હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડમી. આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે જોઈશું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ગુજરાતી શું થશે? કૃત્રિમ બુદ્ધિમત્તા. અને આ ટોપિક એ તમારા સાયન્સ અને ટેકનોલોજી વિષયમાં ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી નો પાર્ટ છે. અત્યારે એઆઈ વિશે એટલા બધા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આપણે શોર્ટમાં એઆઈ કહીશું, એઆઈ વિશે એટલા બધા ન્યૂઝ છે. અને મારે એકચ્યુઅલી કરંટ અફેર્સ વાળી જે સિરીઝ હું ચલાવી રહી છું તેમાં મારે તમને સાયન્સ અને ટેકનોલોજીના કરંટ અફેર્સ કરાવવા હતા, જેમાં એઆઈના ન્યૂઝ ઘણા વધારે છે. અને તમે જોયું જ હશે પાસ્ટ પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર્સ જો જોયા હોય તો તમને ખબર હશે કે આ આઈસીટીમાંથી ઘણા ક્વેશ્ચન્સ પૂછાય છે, અને તે બેઝિક્સમાંથી પણ પૂછાય છે અને સાથે સાથે કરંટ અફેર્સમાંથી પણ પૂછાય છે. તો આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બેઝિક જોઈશું, બીકોઝ આઈસીટી ટોપિકની અંદર અત્યારે આ ટોપિક એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વધારે ક્વેશ્ચન્સ આ ટોપિકમાંથી પૂછાતા હોય છે. અને આના બેઝિસ ઉપર બીજા ક્વેશ્ચન્સ પૂછાય છે, પ્લસ કરંટ અફેર્સ આના વિશે વધારે છે. અને તેથી મેં એવું વિચાર્યું કે એક તમને બેઝિકનો લેક્ચર કરાવી દઉં તો જ તમને કરંટ અફેર્સ વિશે ખબર પડશે. તો ચલો આપણે પહેલાં જોઈએ કે છે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે જેને ગુજરાતીમાં આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ છીએ, એનો મિનિંગ શું થશે. અહીંયા બુદ્ધિમત્તા, ઇન્ટેલિજન્સ એ કોની પાસે હોય? ઓબ્વિયસલી મનુષ્ય પાસે હોય. બુદ્ધિ તો બીજા લોકોમાં ના હોય ને. એનિમલ્સની અંદર તમે જોશો તો એનિમલ્સમાં શું છે? એનિમલ ઇન્સ્ટિંક્ટ કહેવાય. ઓકે, અમુક એનિમલ્સ છે કે જેમાં થોડી ઘણી ઇન્ટેલિજન્સ આવી છે, બટ સ્ટીલ બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ કે ઇન્ટેલિજન્સની દ્રષ્ટિએ હ્યુમન્સ સર્વોપરી છે. અને મનુષ્યની અંદર બુદ્ધિમત્તા હોય છે. અને બુદ્ધિ ક્યાં હોય? ગમે ત્યારે આપણે કંઈક વાત કરીએ તો આપણે શું કહીશું કે બુદ્ધિ ક્યાં હોય? મગજમાં હોય, બ્રેનમાં હોય. ઓકે, તો બુદ્ધિમત્તા કે બુદ્ધિથી આપણું બ્રેન એ કયા કયા કામો કરે છે એ સૌથી પહેલો વિષય થશે, તો જ તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ખબર પડે. તો બુદ્ધિથી જે કામો મનુષ્ય કરી શકતા હોય એ જ કામ જો આપણે મશીનો દ્વારા કરાવીએ, ઓકે, હવે મશીનની અંદર તો બુદ્ધિ હોય નહીં ને. મશીનને આપણે બુદ્ધિ આપવી પડે. આપણે મનુષ્ય એ મશીનને ઇન્ટેલિજન્ટ બનાવી રહ્યા છીએ, કમ્પ્યુટર્સને ઇન્ટેલિજન્ટ બનાવી રહ્યા છીએ. એટલે આર્ટિફિશિયલ થઈ ગયું. મનુષ્યની બુદ્ધિ એ નેચરલ કહેવાય, નેચરલ ઇન્ટેલિજન્સ કહેવાશે, કુદરતી બુદ્ધિમત્તા કહેવાય. જ્યારે આપણે જો મશીનમાં બુદ્ધિ નાખીએ, આપણે જો મશીનને ઇન્ટેલિજન્ટ બનાવીએ તો એને કહેવાશે કૃત્રિમ બુદ્ધિમત્તા. એટલે કે એકચ્યુઅલી તો ન હોય પણ આપણે એમાં ઇન્સર્ટ કરી બુદ્ધિને, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આમ તમે ડેફિનેશન જોશો તો શું થશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કમ્પ્યુટર સાયન્સની એક બ્રાન્ચ છે, એક કમ્પ્યુટિંગ મોડેલ છે કે જેના દ્વારા આપણે કમ્પ્યુટર્સમાં કે મશીન્સમાં હ્યુમન જેવી ઇન્ટેલિજન્સ કે બુદ્ધિ દાખલ કરીએ છીએ. ઓકે, અને મશીનોને કામ કરાવવું હોય, આપણી બુદ્ધિ ક્યાં હોય? બ્રેનમાં હોય, મગજમાં હોય. તો એ જ રીતે મશીનમાં કે કમ્પ્યુટર્સની અંદર પણ આપણે એક કૃત્રિમ મગજ અથવા તો બ્રેન બનાવીએ છીએ, અને આ બ્રેનનું એક સ્પેસિફિક નામ છે. ઓકે, હવે જો મશીન એનું નામ છે, આવીએ એના ઉપર. એ પહેલા કે આ બુદ્ધિના કામો કયા? આપણે વારંવાર આ વાત કરીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી મશીન હ્યુમન જેવી ઇન્ટેલિજન્સ ધરાવશે અથવા તો મનુષ્ય જેવી બુદ્ધિ ધરાવશે, અને મનુષ્યનું મગજ જે કામો કરતું હોય છે બુદ્ધિ દ્વારા તે કામો મશીન કરશે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મશીન જો કોઈ હોય તો એ મશીન એ કયા કામો કરી શકશે? તમે મને આન્સર આપો કમેન્ટમાં. બસ આનો જવાબ આપણી પાસે જ છે ને, કે આપણે બુદ્ધિથી શું કરીએ છીએ? આપણે વિચારીએ છીએ, આપણે સમજીએ છીએ, આપણે સમજીને કોઈ પણ વસ્તુ હોય એનું પૃથ્થકરણ કરીએ છીએ, પૃથ્થકરણ કરી અને આપણે ડિસિઝન લઈએ છીએ. એટલે કે થિંકિંગ, વિચારવાની ક્ષમતા, લર્નિંગ, શીખવાની ક્ષમતા, એનાલિસિસ, પૃથ્થકરણ કરવાની ક્ષમતા, અને ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણય લેવાની ક્ષમતા જો કોઈ મશીનમાં આવી જાય તો આવા મશીનને આપણે આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ મશીન કહીશું. એટલે કે એઆઈ થ્રુ મશીનો હ્યુમન બ્રેન્સના ફંક્શન, થિંકિંગ, એનાલાઇઝિંગ, લર્નિંગ, ડિસિઝન મેકિંગ, આ બધા કામો કરશે. તો આ બધી પ્રોસેસીસ કરશે. અને અહીંયા એકચ્યુઅલી ઘણી બધી ટેકનોલોજીનો સમાવેશ થશે. આપણે જોઈએ છે કઈ ટેકનોલોજી. એ પહેલાં આપણે બ્રેન વિશે જાણીએ કે
બ્રેન કયું હોય. ઓકે, તો આપણે જો એવું લઈએ કે આ આપણું શરીર છે, કે આ આખું એઆઈ છે, તો એઆઈ ને એક બ્રેન આપવું પડે, અને એ બ્રેન આપણે આપીશું આ રીતના. એ બ્રેન જે છે, જેમ આપણું મગજ છે એને આપણે બ્રેન કહીશું, એવી રીતના એઆઈમાં જ એઆઈનું જે બ્રેન છે એને કહેવાય છે ANN, આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક. એને શું કહેવાશે? યાદ રાખજો મિત્રો, આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક એને કહેવાશે. તો આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક જે છે એ જ એ કમ્પ્યુટરનું, કે એ આ એઆઈનું બ્રેન થશે, એઆઈનું મગજ થશે. અને આ સેમ વે જેવી રીતે આપણું હ્યુમન મગજ કામ કરે છે એને જ તે મિમિક કરશે, એટલે કે એના જેવું જ કામ કરશે. હવે અહીંયા વર્ડ સાંભળો, શું છે? આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક. નો ડાઉટ એના વિશે આપણે વધારે આગળ જોઈશું, પણ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કની વાત કરીએ તો ન્યુરલ નેટવર્કનો મતલબ શું? તો આપણી નર્વ સિસ્ટમ હોય ને, આપણું મગજ જે છે એમાં ઘણી બધી નર્વ, ચેતાકોષો, ચેતાતંતુઓ, તો એ જે આખી જે ચેતાતંત્ર છે ને એને આપણે ન્યુરલ સિસ્ટમ કહીશું. અને આપણા મગજની અંદર આખું આ નેટવર્ક, એક જાળું બિછાયેલું છે, બધી જ ચેતાઓમાંથી જે સિગ્નલ્સ જતા હોય એ બધા ક્યાં જાય? મગજમાં જાય. મગજ એને એનાલાઇઝ કરે, અને એનાલાઇઝ કરી અને પછી નિર્ણય લે. તો એ જ રીતના આ એક આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક છે, આપણા મગજ જેવું જ કામ આ કરશે. કઈ રીતે બનાવીશું તો એ આપણે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક જોઈએ જ્યારે ત્યારે તમને સમજાવું છું. પણ ફર્સ્ટ તો બ્રેન મળી ગયું, અને જો બ્રેન મળે કોઈ પણ મશીનને, જો કોઈ પણ મશીનમાં જો ANN નાખો તો શું થશે? એ મશીન લર્ન કરશે. એટલે એ જો મશીન એ લર્ન કરશે, અથવા તો એને જે શીખવાડવામાં આવશે એને કહેવાય છે મશીન લર્નિંગ. તો આ મશીન લર્નિંગ ML એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ એક સબસેટ છે. જ્યારે પણ કોઈ મશીનમાં ANN હોય, એને બ્રેન આપવામાં આવ્યું હોય, તો જ એ મશીન શીખી શકે, અને તો જ એ મશીનનું લર્નિંગ થાય. તો જે મશીન લર્નિંગ થશે તો જ એ સિસ્ટમ આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ બનશે. અને એટલે એઆઈનો જ સબસેટ, ઉપગણ શું થશે? મશીન લર્નિંગ. અને મશીન લર્નિંગ થવા માટે જરૂરી શું છે? ANN. એટલે ANN એ મશીન લર્નિંગનો ઉપગણ છે. હવે આપણા મગજની અંદર પણ તમે જોયું હશે કે આપણે એવું કહીએ ને, બે મગજ હોય, મોટું મગજ અને નાનું મગજ. ઓકે, અથવા તો એક્ટિવ બ્રેન અને સબકોન્શિયસ બ્રેન, આવું આપણે કહેતા હોઈએ છીએ ને. એ જ રીતે મશીનોમાં પણ આવું થશે કે આપણા મગજ, એક્ટિવ મગજ તો ઘણું બધું કામ કરશે, પણ તમે લોકોએ ઘણી વખત એક્સપિરિયન્સ એવું કર્યું હશે કે જ્યારે તમે કોઈ આન્સર લખતા હોવ છો, જ્યારે એક્ઝામ આપતા હોવ છો, તો તમને એવું લાગે કે મેં તો આ ક્યારે વાંચ્યું નથી. તમે એક્ટિવ રીડિંગ એ વસ્તુનું નથી કર્યું, પણ તેમ છતાં તમને એવું લાગે કે ના, આ જ આન્સર સાચો લાગે છે, આ જ આન્સર સાચો લાગે છે. શા માટે આવું થાય તમને? બીકોઝ એ તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને કહેતું હોય છે. ઇન્ટ્યુશન્સ આપણને જે આવતા હોય છે ને, એ ક્યાંથી આવે? એ સબકોન્શિયસ માઇન્ડમાંથી આવે. તો એ જ રીતના કેમ કે આ જે સબકોન્શિયસ માઇન્ડ છે એમાં થાય ડીપ લર્નિંગ. એની અંદર આપણે ઘણું ગહનપૂર્વકનું, જે આપણું ઊંડાણપૂર્વકની જે સમજણ હોય તે એમાં થાય ને. એટલે ઘણી વખત એવું હોય ને કે તમે એક વખત સમજી લો કન્સેપ્ટને, તો કદાચ તમે ટર્મ્સ ભૂલી જાઓ, પણ એ કન્સેપ્ટ તમને યાદ હોય. કેમ કે સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થયેલું હોય. એ જ રીતે અહીંયા પણ આ રીતે જ્યારે એઆઈમાં મશીન લર્નિંગ થતું હોય, તો ANN ની અંદર જ એક વધારે પડતું એક મોટું જાળું મૂકવામાં આવે, એક ગહન જાળું મૂકવામાં આવે, તો આ ANN ની અંદર જ આપણે ડીપ લર્નિંગ પણ કરાવી શકીએ છીએ. તો ડીપ લર્નિંગ જ્યારે થશે તો તે વખતે મશીનો હજી વધારે ઊંડાણપૂર્વક વસ્તુઓને સમજી શકશે અને યાદ રાખી શકે. ઓકે, સો આ બધી પ્રક્રિયા એઆઈમાં થાય. અને એટલે ડીપ લર્નિંગ વાળો જે કન્સેપ્ટ છે એને કહેવાય સબકોન્શિયસ માઇન્ડ ઓફ એઆઈ, જેનાથી એ વધારે સારા નિર્ણયો લઈ શકે, વધારે સારી રીતે એનાલિસિસ કરી શકશે. સો મશીનોમાં જ્યારે આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા આપીશું તો એ મશીનો વિચારશે, એ મશીનો આન્સર આપશે. એ જ મશીન એટલે અહીંયા તમે કમ્પ્યુટર પણ એક મશીન જ થઈ ગયું ને. કમ્પ્યુટર કોડ હોય, પ્રોગ્રામ હોય, જેમ કે ChatGPT છે, જેમિનાઈ છે, આ બધા એ તમારા શું થશે? એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI ટૂલ્સ છે. તો આ AI ટૂલ્સ, સીરી છે એપલનું, તમારું ગૂગલ આસિસ્ટન્સ, તો આ બધા એ AI ટૂલ્સ કહેવાય. અને આ બધા AI ટૂલ્સ આ બધી જ વસ્તુ કરે છે કે તમે કોઈ પ્રશ્ન પૂછો છો તો એ વિચારે, એ એનાલિસિસ કરી અને ડિસિઝન લઈ અને તમને આઉટપુટ આપે, કે તમને આન્સર આપે. ઓકે, સો આ થઈ ગયો AI નો કન્સેપ્ટ, મશીન લર્નિંગ અને ANN વિશે. હવે આપણે પહેલા તો એના બ્રેન વિશે જાણી લઈએ તો તમને હજી વધારે ખબર પડશે. તો
મશીન લર્નિંગની વાત થઈ રહી છે ને, શીખવીએ છીએ આપણે મશીન્સને, પછી એ ડિસિઝન લઈ શકે. તમે નાનપણથી જ તમે કંઈ આમ એસે લખવાના તો ચાલુ નહોતા કરી દીધા, નિબંધો તો નહોતા લખતા, કે તમને કંઈ ખબર હતી જ્યારે તમે જન્મ્યા ત્યારે? નથી ને. શીખવાડવામાં આવી વસ્તુઓ તમને, જે રીતે એક નાના બાળકને આપણે વસ્તુઓ શીખવાડતા હોઈએ છીએ, બધી જ બાબતોની વાત કરીએ. એનિમલ ઇન્સ્ટિંક્ટથી આપણે રડતા શીખ્યા હતા, પણ હસતા આપણને શીખવાડવામાં આવ્યું. ઓકે, તો એ જ રીતે હસતા કેવી રીતના શીખવાડવામાં આવ્યું કે તમારી સામે આમ 32 બતાવી અને તમારા ફેમિલી મેમ્બર્સ હસે. એટલે પેલું છોકરું હોય ને, એને આમ તો આમ જ જોઈ રહ્યું હોય, પછી એમ થાય કે હે પેલો આમ કરે તો હું 32 બતાવું. નો ડાઉટ એને તો 32 હોય નહીં, બોખું હોય, પણ તેમ છતાંય એ હસવાનું સ્ટાર્ટ કરે. અને એક વખત હસે એટલે એને ખબર પડે કે ડોપામાઇન રિલીઝ થયું, મને તો મજા પડી ગઈ, એટલે હવે હું હસીશ. મારી સામે જે કંઈ પણ 32 બતાવશે એને હું સામે મારું ચોકઠું બતાવી દઈશ, બોખું. ઓકે, ચાલો, એટલે હું મારા દાંત વગરનું મોઢું બતાવી દઈશ અને હસીશ. સો આ હસતા પણ ઇવન આપણને શીખવાડવામાં આવ્યું હતું. કોઈ પણ બાળક હસતા સ્ટાર્ટિંગથી શીખે નહીં, એને આવડતું ન હોય. ખાલી દૂધ પીતા આવડે અને જસ્ટ જે એની બોડીલી પ્રોસેસીસ હોય એ નેચરલી થતી હોય છે. તો એ એનિમલ ઇન્સ્ટિંક્ટ હોય, પણ પછી તમને બધી વસ્તુ શીખવાડવામાં આવે ધીરે ધીરે બાળકોને. તો આ જ રીતના અહીંયા એએનએનને પણ શીખવાડવામાં આવશે. સૌથી પહેલાં તો એએનએનનું સ્ટ્રક્ચર જુઓ સ્ક્રીન ઉપર. કંઈક આ રીતના હોય. એટલે મેઇન શું હોય, ચલો, આ રીતે કંઈક એક ચીપ હોય, કમ્પ્યુટર ચિપ્સ જ હોય આમાં. તો આ રીતના કમ્પ્યુટર ચિપ હોય, અને આ કમ્પ્યુટર ચિપથી બહુ બધા જોડાણો કરેલા હોય. આ ચિપની અંદર ઘણા બધા જોડાણો હોય. અમુક જગ્યાએ આઉટપુટના પાર્ટ હોય, અમુક જગ્યાએ ઇનપુટના પાર્ટ હોય, અમુક જગ્યાએ મેમરી મૂકેલી હોય. આપણે પણ યાદ રાખીએ છીએ ને. એક વખત આપણને બોલતા આવડી જાય પછી તમે ભૂલો છો બોલતા? ના ને. અમુક વસ્તુ એવી હોય ને કે જે તમને હંમેશા યાદ હોય. તો એ જ રીતે અહીંયા પણ એવું હોય કે અમુક વસ્તુ ભૂલે નહીં. તમે એક્સપિરિયન્સ કર્યું હશે, જેમિનાઈ કે ચેટ જીપીટી જો યુઝ કરતા હો તો તમે જોશો કે તમારું જે આગળનું કન્વર્ઝેશન હોય, કે તમે એક વખત જ્યારે ઓપન કરી અને જેટલી વસ્તુઓ એની સાથે તમે ડિસ્કસ કરી હતી એ કન્વર્ઝેશન તમે અગેન ઓપન કરી શકો છો. બાજુમાં ટૂલ આવે, ટેબ આવે જો કમ્પ્યુટરથી કરતા હોવ તો, અને મોબાઈલમાં પણ ઉપર તમે પેલી 3-4 લાઈનમાં જાઓ તો ત્યાં આગળ તમને જૂના કન્વર્ઝેશન્સ પણ જોવા મળે છે. તો એ જ રીતે અહીંયા આ વસ્તુ થશે. તો આ રીતના એક નેટવર્ક બનાવવામાં આવશે. જેવી રીતે આપણી પાસેથી અહીંયા શું થશે કે અમુક જગ્યાએ ઇનપુટના સિગ્નલ્સ હોય, અમુક જગ્યાએ આઉટપુટ માટેના સિગ્નલ હોય, કે તમને જે ડિસિઝન આપીને કરશે. અને આની અંદર એક મોટું એવું જાળું હોય, અને આ જાળાથી અહીંયા આગળ વાયરિંગ અને ઘણી બધી વસ્તુઓ મૂકેલી હોય. આને જ કહેવાય એએનએન. જે રીતના આપણા બ્રેનની અંદર ઘણી બધી ચેતા કોષો અને ચેતાતંતુઓ અને આખું જે ચેતાતંત્ર રચાતું હોય છે આપણા શરીરનું, એ જ રીતે અહીંયા પણ રચાશે. અહીંયા મેમરી હોય, કે જે શોર્ટ ટર્મ કે કંઈક અમુક મેમરી કે જે યાદ રાખવાની વસ્તુઓ તે હોય, અને બાકીની અહીંયા એનાલિસિસ માટે એને જે જરૂર પડતી હોય આવી બધી વસ્તુઓ અહીંયા આપેલી હોય છે. હવે સર્ચ કરવાનું હોય તો ઇન્ટરનેટ એક્સેસ કરવા માટેની વસ્તુઓ, આ બધી વસ્તુઓ. ઓકે, તો આ રીતના એક જાડું બનાવે, આવી રીતના એક જસ્ટ સિમ્પલ ચિપ્સ હોય, અને આ ચિપ્સથી જ કામ ચાલતું હોય. એટલે કે જેમ કમ્પ્યુટરમાં સીપીયુ હોય એવી જ રીતે આને પણ એએનએન કહેવાશે. સો હવે આ એએનએનને કરવામાં શું આવે? તો એએનએન તો જસ્ટ એક ચિપ હોય, કમ્પ્યુટરની ચિપ છે. હવે એને શીખવાડવામાં આવશે, અને શીખવાડવા માટે સૌથી પહેલા એક મોટો ડેટા એને ફીડ કરવામાં આવશે. ડેટા એટલે તમને ખબર હશે, ઇન્ફોર્મેશન. નાના હતા તો આપણને પણ ઇન્ફોર્મેશન ફીડ થઈ હતી ને. આપણને નામ શીખવાડવામાં આવ્યું, વારંવાર આપણી સામે જોઈને એ નામ બોલવામાં આવે, આપણું નામ, અને તેથી આપણને ખબર પડે. તો પહેલી વખત તો આપણને ખબર ના હોય કે આપણું નામ શું છે, પણ પછી જ્યારે વારંવાર બોલે રોશની રોશની, એટલે રોશની આમ પછી જુએ, પછી બાજુમાંથી જ્યારે બોલાવે તો એ રોશનીને ખબર હોય કે હા તો મારું નામ છે, એટલે રોશની પછી બાજુમાં જુએ. તો આ રીતના નામ શીખવાડવામાં આવે આપણને, ખાતા શીખવાડવામાં આવે આપણે, દરેક વસ્તુ. ટોયલેટ ટ્રેનિંગ તમે જોયું હશે ને, નાના બાળકને દરેક વસ્તુ શીખવાડવામાં આવે. આપણને ABCD શીખવાડવામાં આવશે, ઘણી બધી રાઇમ્સ શીખવાડવામાં આવશે, કઈ રીતે વાત કરવાની. બેટા સે થેન્ક યુ, હે ને. કોઈ ચોકલેટ આપી હોય તો તરત જ મમ્મી આમ બાજુમાંથી કહેશે, જો પેલાને આમ શીખવાડ્યું તો હોય કે થેન્ક યુ કહેવાનું, પણ જો ના કહે તો બેટા સે થેન્ક યુ. પેલા તો એમ હોય કે ના, ચોકલેટ ઉપર તો મારો જન્મસિદ્ધ અધિકાર છે ને, હું શું કામ થેન્ક યુ કહું. પણ પછી એને ખબર હોય કે ના, આ વસ્તુ સારી દેખાય, મને વધારે ચોકલેટ મળશે, એટલે હું થેન્ક યુ કહી દઉં. તો પછી બચ્ચું આમ નાનું હોય તો કહી દે થેન્ક યુ આંટી, હે ને. એટલે આંટી વધારે ખુશ, બીજી વાર 4 ચોકલેટ વધારે લાવે. પણ આ વસ્તુ આપણને શીખવાડવામાં તો આવી હતી ને નાના હતા ત્યારે. ધેન કઈ રીતે વાત કરવી, તમને કોઈ પૂછે
કે વોટ ઇઝ યોર નેમ, એટલે આપણે નાના હોય તો આપણને શીખવાડે કે આવું બોલવાનું, હા બેટા વોટ ઇઝ યોર નેમ, એટલે પછી કહેશે કે ઓકે તારું નામ શું છે, તારે બોલવાનું રોશની, આવું શીખવાડવામાં આવે ને. તો આ રીતના જેવી રીતના આપણને ઘણા બધા ડેટા ફીડ કરવામાં આવ્યા છે, જસ્ટ મારે તમને એ સમજાવવું છે કે અહીંયા પણ આ જ રીતના ડેટા ફીડ કરવામાં આવે અને ઘણો મોટો ડેટા ફીડ કરવામાં આવે એટલે એને કહેવાશે બિગ ડેટા. કે સૌથી પહેલા તો એને એનું નામ શીખવાડવામાં આવે કે ભાઈ તારું નામ જેમિનાઈ છે, તારું નામ સીરી છે, તો જ્યારે કોઈ બોલે કે હે સીરી, તો સીરીએ કહેવાનું યસ રોશની હાઉ કેન આઈ હેલ્પ યુ, કે છે ને આ રીતના. અથવા તો જો ગુજરાતી તમે લેંગ્વેજ રાખી હોય તો હે સીરી, એટલે પછી કહેશે કે હા બોલો હું તમારી શું મદદ કરી શકું. તો નામ શીખવાડવામાં આવ્યું, એને બીજા ડેટા આપવામાં આવ્યા કે જે અનુરૂપ, જે એપ્લિકેશન હોય એને અનુરૂપ, એટલે ઘણા બધા ડેટા હોય. તમે જોજો કે જેમિનાઈની અંદર તમે કોઈ પણ પ્રશ્ન પૂછો એનો તમને એ જવાબ આપશે, ચેટ જીપીટીને કોઈ પણ પ્રશ્ન પૂછો એનો જવાબ આપશે. તો એને જ્યારે શીખવાડતા હતા તે વખતે આ રીતના બિગ ડેટા એનામાં ફીડ કરવામાં આવ્યા હતા. તો સૌથી પહેલા તો એને ડેટા ફીડ કરવામાં આવશે અને ઇનપુટના આધારે આઉટપુટ શું આપવું, પ્રશ્નના આધારે જવાબ શું આપવો તે પણ એને શીખવાડવામાં આવશે. કે વોટ ઇઝ યોર નેમ પૂછે તો આઈ એમ જેમિનાઈ કહેવાનું, આઈ એમ સીરી એવું કહેવાનું. આવું એને શીખવાડવામાં આવશે પહેલા. અને સ્ટેપ બાય સ્ટેપ જેટલા ડેટા એ રીડ કરશે, આપણે પણ એવું હોય ને આપણે જેટલું વાંચીએ એટલું આપણું નોલેજ વધે, અને જેટલું નોલેજ વધે એ પ્રમાણે પછી આપણી ડિસિઝન લેવાની ક્ષમતામાં પણ વધારો થાય. નાના હોઈએ ત્યાં સુધી આપણે બધા ડિસિઝન મમ્મી પપ્પા લેતા હોય, પણ જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તેમ આપણા ડિસિઝન બદલાતા હોય, આપણે જાતે ડિસિઝન લેતા શીખીએ તેમ આ પણ એની જાતે ત્યારબાદ પછી પાછળથી ડિસિઝન લેતા શીખશે કે કોઈ પણ પ્રશ્ન આવે તો એ પ્રશ્નનો જવાબ મારે કઈ રીતે આપવો તે પોતે શીખશે. નાના હતા તો આપણને હાથથી ખાતા શીખવાડ્યું હોય કે ચમચીથી ખાતા શીખવાડ્યું હોય, પણ પછી આપણે આપણા મમ્મી પપ્પાને મોટા થઈએ એટલે ટેબલ મેનર્સ શીખવાડીએ. કેમ કે આપણે હવે સેલ્ફ લર્નિંગ કર્યું, આપણે જાતે શીખ્યા. એ જ પ્રમાણે અહીંયા પણ શું થશે કે આ જે પ્રોસેસીસ થઈ જશે કે બિગ ડેટા ફીડ કરી દીધો, એને ઇનપુટની સામે આઉટપુટ રિસ્પોન્સીસ સમજાવી દીધા, અને એ જેટલું રીડ કરશે, જેટલું વાંચશે, જેટલો ડેટા એને મળતો જશે, જેટલા ડેટાનો એક્સેસ એને મળતો જશે, જેટલું એ શીખતું જશે, એટલી જ એની સેલ્ફ લર્નિંગ અથવા તો સેલ્ફ એલ્ગોરિધમ્સ ડેવલપ થશે. એલ્ગોરિધમ એટલે પ્રોગ્રામ, એનું પ્રોગ્રામિંગ પોતાની રીતે હવે થતું જશે. તો અહીંયા સેલ્ફ એલ્ગોરિધમ થશે અને એ સેલ્ફ લર્નિંગ કરશે, પોતે પોતાનું શીખવાનું એ સ્ટાર્ટ કરશે. આપણું પણ એવું હોય કે નાના હોઈએ તો મમ્મી પપ્પાની બધી જ વાત માનતા હોઈએ, પણ મોટા થઈએ એટલે અમુક ડિસિઝન્સ આપણે ઇન્ડિપેન્ડન્ટ લઈએ કે ના, અથવા તો આપણે નાનપણથી એક જ વસ્તુ વિચારીને મોટા થયા હોઈએ. પણ જ્યારે તમે જીપીએસસીની પ્રિપેરેશન કરશો એટલે તમને ખબર પડશે કે ઇક્વાલિટી પણ એક વસ્તુ છે, લિબર્ટી એક વસ્તુ છે, બીજાની ચોઇસીસને રિસ્પેક્ટ કરવી વસ્તુ છે. તમે ટોલરન્સ શીખશો તો ઘણી બધી વસ્તુમાં તમે પહેલા ટોલરન્ટ નહોતા, આજે તમે ટોલરન્ટ થઈ ગયા છો. ઘણી બધી વસ્તુ તમે શીખી અને એ વસ્તુને હવે તમે લોકોને શીખવાડી રહ્યા છો. સો અહીંયા થાય શું કે પોતાની રીતે એક થિંકિંગ અલગ ડેવલપ થાય. આપણે જે રીતના પોતે શીખીએ, આપણું પ્રોગ્રામિંગ નાનપણથી કંઈક અલગ, જે માહોલમાં આપણે હોઈએ એ માહોલમાં પેદા થયું, પણ જેવા સ્કૂલ જાઓ એવી તમારી બિહેવિયર અને તમારી થિંકિંગમાં ચેન્જ આવે. તમે કોલેજમાં જાઓ, તમે જ્યાં જશો ત્યાં આ જ વસ્તુ કે શીખતા જેટલું જશો, જેટલા એક્સપિરિયન્સીસ હશે એટલું જ તમે પોતાની રીતે ડેવલપ થશો. પોતાના બ્રેનનું સેલ્ફ અલ્ગોરિધમ, આપણું પ્રોગ્રામિંગ આપણા બ્રેનનું આપણી રીતે ડેવલપ થશે. સેમ વે અહીંયા પણ આ જ વસ્તુ થશે કે સેલ્ફ અલ્ગોરિધમ્સ ડેવલપ થશે. અને બીજી વસ્તુ એવી હોય કે મેં તમને હમણાં જ કીધું કે આપણે કંઈક જૂનું શીખ્યા હતા, પણ એની જગ્યાએ હવે આપણે નવું શીખ્યા કે નહીં, ઇક્વાલિટી હોવી જોઈએ, સર્વધર્મ સંભાવ હોવો જોઈએ. આપણે જ્યારે શીખ્યા તો નાનપણથી આપણે શીખતા હોઈએ કે અમુક એક કમ્યુનિટી માટે આપણને ગ્રજ હોય કે ના, આપણે સ્ટીરિયોટાઇપ્સ રાખતા હોઈએ, પ્રિજ્યુડાઇઝ રાખતા હોઈએ કે આ સ્ટેટના લોકો એ આવા જ હોય. પણ જ્યારે આપણે મળીએ એ સ્ટેટના લોકોને એકચ્યુઅલી, તે વખતે આપણને ખબર પડે કે ના, બધા એવા ના હોય. તો આપણા આ જે શીખેલું જે હતું ને એ બદલાઈ ગયું. એ જ રીતે અહીંયા પણ આ વસ્તુ થશે કે અહીંયા કન્ટિન્યુઅસ આનું જે સ્ટ્રક્ચર છે એ ચેન્જ થતું રહેશે. આવું લખેલું હોય છે ઘણી વખત કે એઆઈ કે એએનએન, આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક, એ જેટલું શીખતું જશે એટલા એના સ્ટ્રક્ચરમાં ચેન્જ આવે છે. હવે સ્ટ્રક્ચરમાં ચેન્જ આવવાનો મતલબ શું છે? તો મેમરીની અંદર એક વસ્તુ સ્ટોર હતી, એ વસ્તુ બદલાઈ ગઈ. બીજી વસ્તુ કે આપણે પણ
તમે પ્રિપેરેશન ચાલુ કરી હશે જીપીએસસીની, તો તે વખતે તમને ઘણી વખત એવું કહેવામાં આવ્યું હશે, અમુક જણે તમને બહુ જ મોટિવેટ કર્યા હશે કે હા તું ના કરે તો બીજું કોણ કરવાનું હતું. જીપીએસસીની એક સીટ તો તારી જ છે, આપણે W2 કલેક્ટર બનવાના જ છીએ. પણ પછી ઘણા લોકો એવા હશે, 10 જણ જો તમને એવું કહી દે કે યાર થતું હશે તો બહુ ટફ એક્ઝામ હોય, લાખ લોકો એક્ઝામ આપતા હોય, એમાં ક્યાં તારો મેળ પડશે, તારા તો 12th માં પણ 50% હતા, તો તું કેવી રીતના કરી શકે? તું થોડી ના ડોક્ટર કે એન્જિનિયર છે કે તને બહુ બધું આવડશે. આર્ટ્સ લઈને બેઠો છું કે બેઠી છે, તને ના થાય, તારાથી ના થાય. મેરિડ મહિલાઓ હોય તેમને કહેશે કે હવે ઘર સાચવો, તમને આ ના થાય. એટલે આપણી આ એક મેન્ટાલિટી હોય છે કે આપણે બીજાનું સાંભળી અને પોતાના નિર્ણયો ઘણીવાર બદલતા હોય. મારા ઘણા સ્ટુડન્ટ્સ મેં એવા જોયા છે કે જે આવું સાંભળી અને ડિપ્રેસ્ડ થઈ જાય અને નિર્ણય આમ છોડવાની કગાર પર હોય. ઓકે, સો આવું પણ થતું હોય છે ઘણી વખત. તો 10 વખત જો આપણને કોઈ એક વસ્તુ કહે તો આપણે માની લઈએ. સેમ વે અહીંયા પણ થશે, એઆઈમાં પણ. કે સપોઝ એઆઈને એક પ્રશ્ન તમે પૂછો આજે કે શું ભારતીય નારીઓએ ઘરકામ જ કરવું જોઈએ કે તેને જોબ કરવી જોઈએ? હવે આને ડેટા ઓબ્વિયસલી આપણે ચેટ જીપીટી કે જેમિનાઈ જોઈએ તે ફોરેનનું છે, મતલબ વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી આવેલું છે. તો ત્યાં આગળ આપણે યુએસએની અંદર તો સ્ત્રીઓ કામ કરે એટલે તમને જવાબ આપશે હા કામ કરવું જોઈએ. અને પછી તમે લખશો કે ના હા એવું થોડી હોય, પછી ઘર કોણ સાચવશે? અને પછી ઇન્ડિયામાંથી સપોઝ 50 લોકોએ આ સેમ ક્વેશ્ચન પૂછી નાખ્યો એને, એટલે પછી એક વખત વિચારશે કે હે ખરેખર એવું હોય? તો પછી બની શકે કે યુરોપિયન કે યુએસએની નારીઓએ કામ કરવું જોઈએ, પણ ભારતની સ્ત્રીઓએ તો ઘરકામ જ કરવું જોઈએ, એમણે બહાર જઈને કામ ન કરાય. એટલે પછી એ તમને આવો આન્સર આપશે. એટલે પેલું જે પહેલું શીખેલું હતું ને કે ના કોઈ પણ નારી હોય, કોઈ પણ સ્ત્રી હોય, એને કામ કરવું જોઈએ બહાર, ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ. પણ પછી એ તમને જવાબ આપશે કે ના ના હા ભારતીય સમાજના સ્ટ્રક્ચર પ્રમાણે ભારતીય સ્ત્રીઓએ એ ઘરકામ માટે જ બનેલી છે ને એમણે ઘરકામ જ કરવું જોઈએ. હવે આનું આ બદલાઈ ગયું રિસ્પોન્સ, સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું. મેમરીની અંદર પહેલું જતું ઘૂસાઈ અને બીજી વસ્તુ આવી ગઈ. પણ પછી સપોઝ હવે યુએનમાંથી કે કોઈ પણ જગ્યાએથી એક મોટો રિપોર્ટ પબ્લિશ થઈ ગયો કે ખાલી ભારતીય નારીઓ તો કેમ પણ વર્લ્ડમાં બધી જ સ્ત્રીઓએ કામ કરવું જોઈએ, કેમ કે 50% જેટલી વર્કફોર્સ એ જો ઘરે બેસી જાય તો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓછું થાય અને સ્ત્રીઓ પાસે પાવર હોવા જોઈએ, ડિસિઝન જાતે લેવી જોઈએ. એના બધા વુમન એમ્પાવરમેન્ટ પર સપોઝ કોઈ આર્ટિકલ આવી ગયો તો પછી આ એવું કહેશે કે ના હા ભાઈ તમે ગમે તે વિચારતા હોઈએ પણ સ્ત્રીઓએ તો કામ કરવું જોઈએ ઇફ શી વોન્ટ્સ ટુ. એને જો કરવું હોય તો એને ફ્રીડમ હોવી જોઈએ કામ કરવાની. સો અહીંયા શું થાય છે, રિસ્પોન્સ વારંવાર ચેન્જ થાય છે. ઘણીવાર આપણે પણ જેમ મેજોરિટી વ્યૂમાં માનતા હોઈએ છીએ, કોઈ પણ ઊંધા પ્રવાહે ચાલવાનું પસંદ ના કરે કેમ કે સ્ટ્રગલ વધારે થાય, તેમ આને પણ એવું થશે કે ઘણી વખત એવું હોય કે કોઈ એક રિજનમાં જો કન્ટિન્યુઅસ એને એ જ વસ્તુ આવતી હોય કે રિજનના લોકો અથવા સપોઝ ઇન્ડિયાના ફેસબુક ડેટા જોવે અને ત્યાં આગળ એ જ્યારે જુએ કે કમેન્ટ્સ ઇન્ડિયન પબ્લિક શું કરી રહી છે, કે ઇન્ડિયન પબ્લિક આ જ રીતની કમેન્ટ કરી રહી છે, તો પછી એ પણ તમને રિસ્પોન્સ આવા જ આપશે. ઓકે, સો અહીંયા એ પણ થશે કે ઘણી વખત એઆઈ ભૂલો કરતી હોય છે. આ ભૂલો કરવાનું કારણ જ આ છે. પછી સપોઝ તમે કંઈક કામ કરી નાખ્યું હોય મમ્મી પપ્પાની દાંત ફટકાર પડે તો બીજી વખત પછી એ કામ ના કરો ને, એવું પણ અહીંયા થાય કે ઘણી વખત આપણે ગુસ્સે થઈ ગયા હોઈએ. હું પણ ઘણી વખત આમ એને કંઈક કામ કીધું હોય અને જે રિપોર્ટના ડેટા કે કંઈક આમ ખોટું આપેલું હોય, ઓબ્વિયસલી તમારે હંમેશા ચેક કરી લેવાનું ઓફિશિયલ રિપોર્ટ સાથે કે એણે જે તમને સમરી બનાવીને આપી છે કે નોટ્સ બનાવીને આપી છે એ નોટ્સ સાચી છે કે નહીં. ઘણીવાર ભૂલ કરે છે જેમિનાઈ. તો જેમિનાઈ કે ચેટ જીપીટી બંને. પછી તમારે એમને કહેવું પડે કે ના પોઈન્ટ નંબર 7 ભૂલ છે, ખોટો છે, તો એ તમને કહેશે કે ઓહો હા સોરી મારી ભૂલ થઈ ગઈ છે અહીંયા, તમે બરાબર વિચાર્યું કે આ જ ખોટું હતું, મેં જે લખ્યું હતું એ ખોટું છે, તો સાચો આન્સર આ આવશે. તો આ રીતના પણ ઘણી વખત અથવા તો સાચી મેટર આ છે, તો ઘણી વખત આ અહીંયા ભૂલ કરી શકે છે. અને ભૂલ કરવાનું કારણ આ જ છે કે એને જે વસ્તુ ફીડ કરવામાં આવે છે એ પ્રમાણે એ વર્તશે. આપણે પણ નાના બાળકને જે રીતે આપણે મોટું કરતા હોઈએ, જે વસ્તુ શીખવાડતા હોઈએ એ જ રીતે એ પણ મોટું થાય. અને ઘણી વખત એવું બને કે એ વસ્તુ ચેન્જ થાય નહીં, સિવાય કે બહુ બધા લોકો એને વસ્તુ સમજાવે નહીં અથવા તો એનું ઓબ્ઝર્વેશન જો પ્રોપર હોય, બીજી જગ્યાએ બીજા માહોલમાં જાય તો જ એ વસ્તુ ચેન્જ થાય. તો સેમ વસ્તુ અહીંયા પણ થશે. તો આપણા બ્રેનની જેમ જ આ ANN આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક કામ કરશે. સો મેઇન પોઈન્ટ શું થશે કે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક એ એક કોમ્પ્યુટિંગ મોડેલ છે. સૌથી પહેલાં તો
શું થશે? આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક એ છે શું? તો એ કોમ્પ્યુટિંગ મોડેલ છે. કોમ્પ્યુટિંગ મોડેલનો મતલબ થાય કમ્પ્યુટર રિલેટેડ. ઓકે, કે અહીંયા ગણતરી કરતું મોડેલ એવું નહીં કહીએ, પણ કોમ્પ્યુટિંગ મોડેલ એટલે કમ્પ્યુટર રિલેટેડ એક મોડેલ છે. કમ્પ્યુટરની ચિપ્સ જેમ હોય, સીપીયુ જેમ હોય એ રીતના બનાવવામાં આવશે. આ કમ્પ્યુટિંગ મોડેલ એ કરશે શું? તો એ એક્ઝેક્ટલી આપણા હ્યુમન બ્રેન, મનુષ્યના મગજની જેમ જ કામ કરશે. અને મનુષ્યનું મગજ જેવી રીતના વિચારે, સમજે, એનાલિસિસ કરે, પૃથ્થકરણ કરે અને ડિસિઝન લેશે, એ જ રીતના એ પણ ડિસિઝન લેશે. તમને જવાબ આપવો હોય તો ડિસિઝન લેવું પડે ને. કોઈક તમને કંઈ કહેતું હોય તો તમારે એના સામે વળતો જવાબ શું આપવો એ તમે પહેલાં વિચારો, એનાલિસિસ કરો કે આને આવું કહેવાથી સારું રહેશે કે ખોટું રહેશે, મારે કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ, અને પછી તમે જવાબ બોલો તો એ ડિસિઝન લીધું કહેવાય. તો એ જ પ્રમાણે જ્યારે આપણને ચેટ જીપીટી કોઈ આન્સર આપે છે તો એ પણ ડિસિઝન લે છે. સો આ રીતના અહીંયા આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક કામ કરશે. અને જ્યાં ડીપ લર્નિંગ થયું હશે, જે એએનએન હજી વિશાળ હશે, જે એએનએનની અંદર સ્પેશિયલ પ્રોવિઝન્સ કરેલા હોય કે વધારે ડીપ એનાલિસિસ કરી શકે, તો એમાં ડીપ લર્નિંગ પણ થયેલું હશે. ઓકે, એએનએનમાં ઇનિશિયલી મેસિવ એટલે કે ઘણો મોટો બિગ ડેટા એને આપવામાં આવશે. એને ઇનપુટની સામે આઉટપુટ શું આપવું જોઈએ, પ્રશ્નની સામે જવાબ શું આપવો જોઈએ તે શીખવવામાં આવશે. અને ધીરે ધીરે જેમ જેમ એ આ ડેટાને લર્ન કરી, આ ડેટાને શીખી અને જેમ જેમ એ શીખતું જશે તેમ તેમ એની સેલ્ફ અલ્ગોરિધમ ડેવલપ થશે. અને એના સ્ટ્રક્ચરમાં જેટલું એ શીખશે એટલા એના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવશે. અને પછી એ ઇન્ડિપેન્ડન્ટલી વિચારતું, એનાલિસિસ કરતું અને કામ કરતું એક મશીન બની જશે. એ ડિસિઝન લેતું એક મશીન બની જશે. ક્લિયર છે મિત્રો આટલું? તો એએનએન આ હતું. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગો અથવા તો એપ્લિકેશન્સ ક્યાં ક્યાં હોય છે? તો આજે કોઈ પણ સેક્ટર એવું નથી, કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગો ના હોય. બધી જ જગ્યાએ તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકો છો. જેમ કે એજ્યુકેશનની વાત કરો તો એજ્યુકેશનમાં કરો છો ને ચેટ જીપીટીનો ઉપયોગ. તમે સારી પીપીટી બનાવી હોય તો તમે એઆઈનો ઉપયોગ કરો છો, કોપાયલટનો ઉપયોગ કરી શકો છો. તમે ઘણા બધા એઆઈ સોફ્ટવેર્સ બહુ બધા છે. ઓકે, તો એ બધાનો તમે ઉપયોગ કરતા હોવ છો. તે રીતના કન્ટિન્યુઅસ આપણે એજ્યુકેશન માટે ચેટ જીપીટી કે જેમિનાઈ કે આ બધા સોફ્ટવેર્સનો ઉપયોગ કરીએ છીએ કે જેથી લર્નિંગ એક્સપિરિયન્સ વધારે સારો થાય. તો એજ્યુકેશનની અંદર એનો ઉપયોગ છે. ધેન હેલ્થ કેર સેક્ટર એટલે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે એનો ઉપયોગ છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી વધારે સારા રિઝલ્ટ્સ આવી શકે છે. ડાયગ્નોસ્ટિક એટલે કે નિદાન ચોક્કસ થઈ શકે છે. ઇમેજિંગ ડાયગ્નોસ્ટિક એટલે કે તમે જે એમઆરઆઈ, સીટી સ્કેન ને આ બધું કરાવો છો તો એનું રિયલ રીડિંગ કે ખરેખર તમે એક્સરે કરાવીને આવ્યા અને ડૉક્ટરે તો કીધું કે પાટો બાંધી દો, હાડકું તૂટ્યું છે, પણ તમને ના દેખાતું હોય એવું કે હેર ક્રેક છે, હેર ક્રેક. હવે હેર ક્રેક બી આપણને ના દેખાય, એમને જ દેખાતી હોય. બીજા ડૉક્ટર પાસે જાઓ તો કે ખોટો પાટો બાંધ્યો, કશું કે ક્રેક વેક છે નહીં, ખાલી સોજો હતો, ખાલી દુખ્યું હતું. તો આવું પણ થાય ને. આપણે ઘણી વખત સેકન્ડ ઓપિનિયન લઈએ ને. અમુક ડૉક્ટર તમને કહેશે કે હમણાં જ ઓપરેશન કરવાની જરૂર છે, દાખલ જ થઈ જાઓ તરત જ, 2 લાખ રૂપિયા ભરી દો ને, હમણાં જ ઓપરેશનની જરૂર છે. અને તમે હંમેશા વિચારો કે ના, એક ઓપિનિયન હજુ લઈ લઈએ, સેકન્ડ ઓપિનિયન લઈ લઈએ. શા માટે આવું કરવું પડે? કેમ કે આપણને ખબર છે કે હ્યુમન જજમેન્ટ લોભ લાલચમાં આવે. આને શું લાલચ હોય? એઆઈને, મશીનને તો એવું કંઈ હોય ને, એને તો જે દેખાય એ જ તમને એ કહેશે. અને એટલે તમે સેકન્ડ ઓપિનિયન લેવા જાઓ તો તમને કે ઓપરેશનની તો કંઈ જરૂર નથી, આ અઠવાડિયું દવાઓ લો, સારા થઈ જશો, સાજા થઈ જશો. સો આ રીતના હ્યુમન જજમેન્ટ્સ ઉપર ઘણી વખત પ્રોબ્લેમ હોઈ શકે છે. ઘણી વખત ડૉક્ટર ખોટું જજ પણ કરી શકે છે, નો ડાઉટ. તો એ જ રીતના અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શું થાય કે ઘણી વખત જે ઇમેજ છે એના આધારે એ સચોટ તમને નિદાન કરી આપશે. એના માટે તમારે કઈ દવા લેવી તે કરી આપશે. ઇવન જો તમે એક આખું નેટવર્ક બનાવી દો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું હેલ્થ કેર સેક્ટરમાં, તો થશે શું કે તમારે પછી ફાઇલો લઈને ફરવું નહીં પડે. તમારા ડેટા ત્યાં સ્ટોર થશે. તમારી આખી હિસ્ટ્રી પ્રમાણે, તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે તમે બધી જ વસ્તુને જોઈન કરી શકો અને એનાથી હેલ્થમાં ફાયદો થાય. તમે ભૂલી ગયા હો કે તમને એક વખત કંઈક આ પ્રોબ્લેમ થયો હતો, બીજી વખત ફરીથી ફૂડ પોઈઝનિંગ થાય તો પછી કે ના, એના લીવરમાં પ્રોબ્લેમ છે ને એટલે એ પચતું નહીં બરાબર ને એટલે આ પ્રોબ્લેમ થાય છે. સો હેલ્થકેર ક્ષેત્રે પણ આનો ઉપયોગ છે ઘણી વખત. ઇવન હેલ્થકેર ક્ષેત્ર તો એવું હોય કે પેન્ડેમિક આવવાનો હોય ને તો પણ તમને એઆઈ કહી દે. બધા જ ડૉક્ટર્સ જો ઓનલાઈન આ એઆઈ સોફ્ટવેરની અંદર ડેટા ફીડ કરતા હોય તો પછી શું થાય કે અહીંયા આ જે ન્યુરલ નેટવર્ક હોય ને એને સીધા ખબર પડે કે ઓકે, આ જગ્યાએથી સ્વાઇન ફ્લૂના કેસીસ ઘણા બધા આવી રહ્યા છે,
એટલે કે અહીંયા હવે આ એન્ડેમિક થઈ, આ વસ્તુનો આઉટબ્રેક થઈ ગયો છે અને સ્વાઇન ફ્લૂ છે ઓબ્વિયસલી વધારે ચેપી રોગ છે. તો અહીંયાથી સપોઝ હવે એવું બને કે કોઈ એવા જગ્યાએ થયું હોય કે જ્યાં બહુ કનેક્ટિવિટી ના હોય, લેટ સે કે આપણા ગુજરાતની અંદર જ ભુજની અંદર આ વસ્તુ થઈ, તો હવે ભુજમાંથી બહુ બધા લોકો કન્ટિન્યુઅસ અવર જવર ના કરતા હોય, પણ બોમ્બેમાં થયું હોય આ વસ્તુ, તો બોમ્બેથી ઓબ્વિયસલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હોય, લોકો બહાર જતા હોય, ત્યાંથી આવતા હોય, તો અવર જવર વધારે હોય, તો પછી એ કહે કે જો કે બોમ્બેની અંદર સ્વાઇન ફ્લૂનો આઉટબ્રેક હોય તો એ પેન્ડેમિક બની શકે છે, જ્યારે ભુજવાળો તમે ઇઝીલી કન્ટેન કરી શકો છો. તો સ્ટ્રેટેજી આપણને આપે, પેન્ડેમિકનું પ્રિડિક્શન કરી આપે. તો આ યુઝીસ થશે તમારા હેલ્થ કેર સેક્ટરની અંદર, એટલે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે. ધેન તમે કૃષિ ક્ષેત્રે એઆઈનો ઉપયોગ કરી શકો છો. તો કૃષિ ક્ષેત્રે એઆઈના ઉપયોગમાં શું થશે, તો જમીનના મોઇશ્ચર લેવલ, જમીનમાં ન્યુટ્રિયન્ટ્સ, સેટેલાઇટ ડેટાથી જ ડાયરેક્ટ તમને એ કહી દેશે કે ઓકે આ વર્ષે ટામેટાનો પાક ન લેશો. કેમ? એ જોઈ લેશે કે આજુબાજુમાં ઘણા બધા ખેડૂતો છે, બધા જ આ એઆઈ એપ યુઝ કરે છે અગર કૃષિ માટે, તો એ એપમાં જો બધાએ ટામેટાના સીડ ખરીદ્યા હોય તો તમને એવું કહી દેશે કે ના હા અત્યારે બહુ જ બધા લોકો ટામેટા ઉગાડી રહ્યા છે, ઘણા બધા ખેડૂતો, તો પછી તમે ટામેટાની જગ્યાએ ડુંગળી વાવો. ડુંગળી ઓછા લોકો ઉગાડી રહ્યા છે, કેમ કે ટામેટા પછી શું થશે, સપ્લાય વધી જશે અને પ્રાઇઝીસ ઓછા થઈ જશે, ગ્લટ આવશે માર્કેટની અંદર, તો ભાવ એટલા નહીં મળે. અથવા તો આ વખતે વરસાદ, સેટેલાઇટ ડેટાને ઇન્ક્લુડ કરી શકાય એગ્રીકલ્ચર ક્ષેત્રે, તો વરસાદ આ વખતે ઓછો પડવાનો છે, તો ચોખા ના ઉગાડવા જોઈએ, એની જગ્યાએ હવે બાજરી ઉગાડો, કેમ કે આ વખતે દુકાળ પડવાનું છે. સો આ રીતના એનાલિસિસ કરી આપે, પ્રાઇસ પ્રિડિક્શન કરી આપે કે તમે જે આ પાક વાવ્યો છે એના તમને કેટલા પૈસા, કેટલું મળશે વળતર, એ વસ્તુ વિશે કહી શકે છે. તો એમાં આ હોય. ધેન પેસ્ટ એટેક થવાનો હોય, સપોઝ કોઈ જગ્યાએ થયો હોય તો તમને તરત કહી દે કે ઓકે આ એરિયામાં પેસ્ટ એટેક થયો છે, તો તમે અગાઉથી આગોતરા પગલાં લઈ લો કે આ પેસ્ટિસાઇડ છાંટી દો, તો પાછળથી બહુ વધારે પેસ્ટિસાઇડ નહીં છાંટવી પડે અને પાકને નુકસાન નહીં થાય. તો પેસ્ટ એટેકનું પ્રિડિક્શન કરી આપશે. તો આ બધી વસ્તુ એઆઈ થ્રુ કૃષિ ક્ષેત્રે પોસિબલ છે. ધેન તમે બિઝનેસીસની અંદર લો, તો બિઝનેસની અંદર સપ્લાય એન્ડ ડિમાન્ડ વિશે, કે રો મટીરિયલ અવેલેબિલિટી કેવી રહેશે ફ્યુચરમાં, કે આજે તો તમને ચિપ્સ મળી રહી છે, ઓકે, પણ સપોઝ આ ચાઇનાની અંદર જ્યારે પેલો પેન્ડેમિક આવ્યો, કોવિડ થયું, તો તે વખતે શું થયું, સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ હતી અને ચિપ્સ નથી મળતી. તમને કાર ખરીદવી હોય તો 3-3, 4-4 મહિના, 6-6 મહિનાનો વેટિંગ પીરિયડ આવતો હતો. શા માટે? કેમ કે કારની અંદર બી આ ચિપ્સનો ઉપયોગ થતો હોય છે, સેમિકન્ડક્ટર્સ ચિપ્સ. તો આ જે ચિપ્સનો ઉપયોગ થાય છે, ચિપ્સ મળતી જ નથી ને, તો જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી, એટલે કે આવી કઈ રો મટીરિયલ તમે યુઝ કરતા હોવ તો એ રો મટીરિયલ માટે તમને બીજા સોર્સિસ શોધી આપે, કે ખાલી ચાઇના પર ડિપેન્ડન્ટ ના રહેશો, તમે કોરિયાથી પણ, સાઉથ કોરિયાથી પણ મંગાવી શકો છો. તો આવી સપ્લાય ચેન પ્રિડિક્શન કરી આપશે. સપ્લાય ચેન મેનેજમેન્ટ માટે એઆઈનો ઉપયોગ થઈ શકે છે. એઆઈના ઉપયોગથી તમે બેટર પ્રાઇઝિંગ પ્રોડક્ટનું રાખી શકો છો, કે તમારા કોમ્પિટિટરની શું પ્રાઇસ છે. કે મેગી રાજા હતો, ઓકે, તો મેગી જ્યારે હતું તો 10 રૂપિયામાં મેગી મળતી હતી, પણ પછી યીપ્પી આવી ગઈ, જો એ 8 રૂપિયામાં આપતી હોય, ટોપ રેમેન જો 8 રૂપિયામાં વેચાતી હોય, તો પછી તમને સમજાવે કે તમારે પ્રોફિટ પણ કઈ રીતના મેન્ટેન કરવો, તો મેગી નાની કરી દો. હવે તો છે ને એક જણનું પેટ બી ના ભરાય એટલું ઓછું થઈ ગયું. પાર્લેજી બિસ્કિટ તો શું કરશે, સાઈઝ નાની કરી દેશે, 10 રૂપિયામાં જ રાખે. મોંઘવારી વધી રહી છે, ઇનપુટ કોસ્ટ વધી જાય, તો પછી તમારે જો પ્રોફિટ મેન્ટેન કરવો હોય, નફો જો એનો એ રાખવો હોય, તો પછી શું કરવું જોઈએ કે જેનાથી તમારું સેલ પર ઇફેક્ટ ના આવે, આ વસ્તુ એ કરી આપે. નવા માર્કેટ શોધવામાં મદદ કરી શકે છે એઆઈ, કે કોઈ જગ્યાએ તમારી પ્રોડક્ટ તમે નથી વેચતા પણ એ જગ્યાએ વેચી શકો છો, કઈ રીતે તમે સસ્તા ભાવે ત્યાં પહોંચાડી શકો છો, આ બધી વસ્તુઓનું પ્રિડિક્શન બિઝનેસીસ માટે એઆઈ કરી આપે. તો બિઝનેસની અંદર તો એઆઈનો ઘણો ઉપયોગ થઈ શકે છે. ધેન ટ્રેડિંગ, ઓકે, શેર બજારના ટ્રેડિંગની અંદર એઆઈ, તમને ખબર હશે કે હવે તો ઘણી બધી એવી એપ્સ છે કે જે તમને જસ્ટ કહી દેશે કે હવે આ શેર ખરીદવો જોઈએ કે ન ખરીદવો જોઈએ, ક્યારે કયો શેર વેચવો જોઈએ. તો આ રીતના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે પણ કરી શકે કે હવે શેર્સ હમણાં ના ખરીદશો, ઉથલપાથલ વધારે છે, એના કરતાં તમે બોન્ડ્સની અંદર ઇન્વેસ્ટ કરો. તો આ રીતના ફાઇનાન્શિયલ એનાલિસિસ માટે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, કે ઇન્સ્યોરન્સ કેટલા રૂપિયાનો લેવો જોઈએ, કેવી મોંઘવારી આવશે, તમારું બાળક છે તો એ બાળક મોટું થશે ત્યાં સુધીમાં એના એજ્યુકેશનના ખર્ચા માટે તમારે કેટલા પૈસાની જરૂર પડશે,
આ બધી વસ્તુનું પ્રિડિક્શન પણ એઆઈ કરી આપે છે. એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. દેન ગેમિંગની અંદર એઆઈનો ઉપયોગ થઈ શકે છે. તો સ્ટ્રેટેજિક ગેમ્સ ઘણી બધી હોય છે, જેમ કે ચેસ છે, કેરમ છે, આવી બધી ગેમ્સ કે જેની અંદર સામેવાળું મતલબ વળતો સરસ એવો જવાબ આપી શકે. નો ડાઉટ લ્યુડો રમશો તો હંમેશા તમે જીતશો વધારે પડતી, પણ અમુક સ્ટ્રેટેજિક ગેમ્સ એવી હોય છે, જેમ કે પબજી છે કે આ જે બધી મોટી મોટી ગેમ્સ, ઓકે, અમોંગસ છે, દેન તમે જોઈ હશે માઇનક્રાફ્ટ છે. તો આ બધાની અંદર પણ ગેમિંગ એક્સપિરિયન્સ તમારો સારો કરવા માટે, તમારા કામ ઇઝીલી તમને કરી આપે, કે મૂવ પ્રિડિક્ટ કરવા માટે ગેમિંગની અંદર પણ એઆઈનો ઉપયોગ થતો હોય છે. ઘણા એઆઈ સોફ્ટવેર્સ છે કે જે ગેમિંગની અંદર તમને જીતાડી શકે છે. જેમ સ્પીચ રેકોગ્નિશન, તો એઆઈના ઉપયોગથી તમે જોયું હશે એલેક્સા, સ્મોલ લેવલ પર પણ એઆઈ ખરું એ. તો એલેક્સાની અંદર પણ તમે જો એને ઇંગ્લિશમાં વાત કરશો તો તમને ઇંગ્લિશમાં જવાબ આપશે. તમે જો ગુજરાતીમાં વાત કરશો તો તમારે એવું લખવું નહીં પડે કે ગુજરાતી એમ, એ તમને ગુજરાતીમાં જવાબ આપશે. ઓકે, ઘણી વખત એવું હોય કે તમે જ્યારે બોલતા હોવ છો તો એ બોલવાના આધારે કયા રિજિયનની આ ભાષા છે, બોલી હોય છે ને, તો એ કાઠિયાવાડી લેંગ્વેજ પણ સમજે છે, ગુજરાતી જ છે પણ કાઠિયાવાડી લેંગ્વેજ પણ સમજે છે, અને સુરતી લેંગ્વેજ પણ એ સમજી લે છે. શા માટે? બીકોઝ એ સ્પીચ રેકોગ્નાઇઝ કરી શકે છે. તો સ્પીચ રેકોગ્નિશનમાં એનો ઉપયોગ થઈ શકે છે. દેન ક્રાઇમ અટકાવવા માટે, એટલે કે પોલીસિંગની અંદર પણ એનો ઉપયોગ થઈ શકે છે. તો પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પણ એઆઈના ઉપયોગથી સીસીટીવીના ડેટા કેપ્ચર કરી અને એ એક પેટર્ન રેડી કરી શકે છે. તો ક્રિમિનલ્સને ઓળખવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે. પછી ઘણી વખત એવું થાય કે સપોઝ બધા જ પોલીસ સ્ટેશનની અંદર એક એઆઈ સોફ્ટવેર આપણે આપેલું હોય અને પછી એફઆઈઆર થતી હોય, તો ક્રાઇમ પેટ્રોલની અંદર મેં એક એવો એપિસોડ જોયો હતો કે જેની અંદર પહેલા એ લોકોએ હૈદરાબાદમાં ચોરી કરી, અને ચોરી એટલે કે એવી ગેંગ હતી કે લોકો જસ્ટ મારી જ નાખતા લોકોને. ઘરમાં જેટલા લોકો હોય બધાને મારી નાખે, ખાઈ પીવે અને બધું લૂંટીને જતા રહે. તો આ રીતના એક ચોરી થઈ, ગેંગ હતી એક. હવે એણે પહેલા તો હૈદરાબાદમાં કરી, પછી એ લોકો જતા રહ્યા જયપુરમાં આવું કર્યું, પછી એ લોકો આવી ગયા ઇન્દોરમાં આવું કર્યું, પછી એ લોકો જતા રહ્યા ચેન્નઈ, ત્યાં આ રીતના કર્યું, પછી દિલ્હી. તો કન્ટિન્યુઅસ આ લોકો સિટી ચેન્જ કરતા અને આવી રીતના 2-2, 3-3 ધાડ પાડતા, દરેક જગ્યાએ ચોરી કરતા અને જતા રહેતા હતા. હવે થાય શું કે હૈદરાબાદની પોલીસ એની રીતે ઇન્વેસ્ટિગેટ કરે છે, બોમ્બેની પોલીસ એની રીતે ઇન્વેસ્ટિગેટ કરે છે, જયપુરવાળા એમની રીતે ઇન્વેસ્ટિગેટ કરે છે. કોમ્બિનેશન નથી. અને આવું કરતા 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 આવા 10 કેસ થયા પછી, 8 થી 10 કેસ થયા પછી ખબર પડે છે કે આ તો આખી ગેંગ ઇન્ડિયા લેવલ પર એક્ટિવ છે. આ તો આખું એક મોટું નેટવર્ક છે આ લોકોનું. આ એક જ ગેંગ છે કે જે આ વસ્તુ કરી રહી છે, અને પછી બધા સ્ટેટની પોલીસ એક સાથે થઈ અને એમને પકડે છે. તો આવો એક ક્રાઇમ પેટ્રોલની અંદર મેં એપિસોડ જોયો હતો. પણ જો આ બધા જ પોલીસ સ્ટેશન જો એઆઈ સોફ્ટવેર થ્રુ એકબીજા સાથે કનેક્ટેડ હોત, તો હૈદરાબાદમાં ચોરી થઈને ત્યાર પછી જેવા જયપુર ગયા ને, એવી જ ખબર પડી જાત કે આ સેમ ગેંગ જ છે કે જે જયપુરમાં ગઈ છે. અને તે વખતે પછી જયપુર અને હૈદરાબાદની પોલીસ કોર્ડિનેટ કરી શકત, અને પછી એ લોકો એલર્ટ જાહેર કરી શકતા હતા. કેમ કે જુઓ, એફઆઈઆર જ્યારે કરે ને તો આખી મોડસ ઓપરેન્ડી, કે એમણે કઈ રીતના ખૂન કર્યા છે, કઈ રીતના ચોરી કરી છે, કઈ રીતના ધાડ પડી છે, આ બધી જ વસ્તુ લખવાની હોય ને. તો સેમ વસ્તુ ત્યાં થઈ એટલે તરત જ રેડ ફ્લેગ આવી જાય કે એક ગેંગ છે કે જે ઇન્ડિયા લેવલ પર આવું કરી રહી છે. અને તો પછી તરત જ બધા જ સ્ટેટની પોલીસ એક સાથે એક્ટિવ થઈ અને તરત જ ગુનેગારોને પકડી શકાય. તો આ રીતના પણ એઆઈનો ઉપયોગ પોલીસિંગમાં પણ થઈ શકે છે. ધેન ન્યાયપાલિકાની અંદર આપણે જોઈએ કે ન્યાયના ક્ષેત્રે જ્યુડિશિયરીમાં કઈ રીતના ઉપયોગ થાય, લીગલ રિસર્ચને ઇમ્પ્રૂવ કરવા માટે, કે જજીસને કે લોયર્સને બધાને, કે જ્યારે એવું જાણવું હોય તો ઘણી વખત તમે જોજો કે કોઈ પણ જજમેન્ટ હોય ને તેમાં પ્રીવિયસ જે કેસીસ હોય ને એના રેફરન્સ આ લોકો ટાંકતા હોય છે, કે આ કેસમાં આવું થયું હતું, એના આધારે પેલું જજમેન્ટ આવું હતું, એના આધારે આવું હોવું જોઈએ, અને કહેવાય લીગલ રિસર્ચ. ઇવન વર્લ્ડના એક્ઝામ્પલ પણ ઘણી વખત આ લોકો લેતા હોય છે કે અમેરિકાની અંદર આ વસ્તુ થઈ હતી તો એના આધારે ઇન્ડિયામાં આવો લો આવવો જોઈએ, કે આ રીતના થવું જોઈએ, આવું જજમેન્ટ હોવું જોઈએ. સો ઘણી બધી વસ્તુ છે. તો આ લીગલ રિસર્ચને ઇમ્પ્રૂવ કરે એઆઈ. ધેન કેસ મેનેજમેન્ટ, ઠીક છે, ઘણી વખત તારીખ પે તારીખ એ ન થાય. ઘણા કેસીસ એવા હોય કે જે પેલા અંડર ટ્રાયલ બિચારા હોય ને, એમને 2 વર્ષની સજા મેક્સિમમ થવી જોઈએ એવો જ એમણે ગુનો કર્યો હોય, પણ એ 6 વર્ષથી પહેલા જેલમાં સડતા હોય. તો આવા અંડર ટ્રાયલ્સના કેસીસ કે જેની સજા હવે પૂરી થવા આવી છે, કે જે ગુનો કર્યો છે એના આધારે જેટલા ટાઈમ એને જેલમાં રહેવું જોઈએ એ જો પૂરી થવા આવતી હોય તો એવા કેસીસને આગળ લાવવા, તો આ કેસ મેનેજમેન્ટ એ પણ ઇઝી પડે.
ડોક્યુમેન્ટેશનને ઓટોમેટ કરી શકો કે એઆઈ સોફ્ટવેર હોય તો જેવું જજમેન્ટ પ્રોનાઉન્સ થાય ને એવું તરત જ, હવે જજીસ તો ઇંગ્લિશ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ તમે જુઓ કે હાઈકોર્ટના જજમેન્ટ ઇંગ્લિશમાં હોય, તો એ લોકો ઇંગ્લિશમાં જ્યારે જજમેન્ટ આપતા હોય તે જ વખતે ભારતની બધી ભાષાઓ, મતલબ જેટલી ભાષાઓ 22 ભાષાઓ આપણે લઈ લો તો જે શેડ્યુલ લેંગ્વેજીસ છે એની અંદર એનું તરત ટ્રાન્સલેશન થઈ જાય અને તરત જ એક પીડીએફ, તરત જ આ રીતના વર્ડ ફાઇલ બનવા લાગે, જેવું બોલે તેવું સાથે સાથે બધી લેંગ્વેજીસની અંદર, અને પછી એ તરત પબ્લિશ થઈ જાય. તો લોકો માટે પણ આ વસ્તુ સમજવી ઇઝી પડે. તો આવા સોફ્ટવેર્સ, આવા એઆઈ સોફ્ટવેર, આવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ જેથી ડોક્યુમેન્ટેશન કે ડોક્યુમેન્ટ કીપિંગ, રેકોર્ડ કીપિંગ એ પણ ઓટોમેટ થઈ જાય. ઓટોમેટ થવું એટલે કે સ્વયં સંચાલિત થઈ જાય, પેલું ટાઈપ કરી અને પછી બધું ના કરવું પડે. ધેન ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પણ કરી શકાય આમાં, કે સપોઝ કોઈ વ્યક્તિ દૂર હોય, નો ડાઉટ એ વસ્તુ તો ઉપયોગમાં થાય છે, વિડીયો કોન્ફરન્સિંગથી પણ થઈ શકે છે, પણ એઆઈથી ઇટ વિલ બી અ બેટર થિંગ. અને એટલા માટે વર્ચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ, વર્ચ્યુઅલ રિસોર્સિસ તમને મળી રહે અને એનાથી કોર્ટની જે પ્રોસેસીસ હોય એ વધારે સ્ટ્રીમલાઇન કરવામાં પણ એઆઈનો ઉપયોગ થઈ શકે છે. અને તમને હવે એક્ઝામ્પલ્સ ખબર હશે, જેમ કે સુવાસનું ફૂલ ફોર્મ છે સુપ્રીમ કોર્ટ વિધિક અનુવાદિક સોફ્ટવેર. ઓકે, તો અહીંયા આ જ વસ્તુ છે કે સુવાસ ટૂલ, એઆઈ ટૂલ છે, એનાથી આ વસ્તુ થાય છે કે જે કંઈ પણ જજમેન્ટ હોય જે ઇંગ્લિશમાં હોય એનું રિજનલ લેંગ્વેજીસની અંદર ટ્રાન્સલેશન કરી અને કોઈ પણ લેંગ્વેજ, એટલે કે આપણી જે 22 શેડ્યુલ લેંગ્વેજ છે એની અંદર એ તમને ટ્રાન્સલેશન આપી દે, જજમેન્ટ્સ આપી દે. તો એના માટે સુવાસ પોર્ટલ ઓલરેડી સુપ્રીમ કોર્ટે શરૂ કરેલું છે, યાદ રાખવાનું એક્ઝામ્પલ છે. ધેન સુપેસ, તો જે સુપેસ છે એ શું છે? સુપ્રીમ કોર્ટ પોર્ટલ ફોર આસિસ્ટન્સ ઇન કોર્ટ એફિશિયન્સી. તો સુપ્રીમ કોર્ટ પોર્ટલ ફોર આસિસ્ટન્સ ઇન કોર્ટ એફિશિયન્સી, તો અહીંયા આગળ એ છે કે આપણે કેસ મેનેજમેન્ટ માટે મેઇનલી આ વપરાતું હોય છે કે કેસીસ, કયા કેસીસને પહેલાં લેવા, ક્યારે તારીખ આપવી કેસીસને, કઈ રીતના એનું એ જે મેનેજમેન્ટ છે તેના માટેનું એ છે સુપેસ. તો આ સુવાસ અને સુપેસ ભાઈ યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટની અંદર ઓલરેડી અને સ્ટાર્ટ કરી નાખ્યા છે. એઆઈનો ઉપયોગ ઓલરેડી આપણે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ, એમાંથી આ છે. ધેન એઆઈનો ઉપયોગ આપણે ઈ કોમર્સમાં કરી શકીએ છીએ કે ઈ કોમર્સની અંદર વધારે સારી રીતે વસ્તુ વેચાય તો એના માટે વેન્ડર મેનેજમેન્ટ કરવાનું હોય, સપ્લાયર મેનેજમેન્ટ હોય, આ બધી વસ્તુઓ થઈ શકે છે. ડિલિવરી બોયઝનું મેનેજમેન્ટ છે. ધેન તમે ઇવન ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની અંદર પણ એઆઈનો ઉપયોગ કરી શકો છો. ઉબર કે આ જે ઓટોમેટેડ જે એપ્સ છે એ બધાની અંદર એઆઈનો ઉપયોગ થઈ શકે છે. હમણાં તો ડ્રાઈવરલેસ કાર્સ આવી છે, એ પણ એઆઈનો ઉપયોગ કરે છે. ધેન સાયબર સિક્યુરિટી અથવા તો સિક્યુરિટી માટે પણ એઆઈનો ઉપયોગ થઈ શકે છે. સાયબર સિક્યુરિટીમાં એવું હોય કે જ્યારે પેલા એટેક થવાના હોય ને આપણા ઉપર, તો એઆઈ સોફ્ટવેર જો હોય તો એ પહેલેથી જ નક્કી કરી દે કે ઓકે આ રેન્સમવેર એટેક છે કે કોઈ વાયરસ આવ્યો, તો કોઈ પણ જે વલ્નરેબિલિટીઝ જે હોય, જે નબળાઈઓ હોય કે જ્યાંથી એટેક થવાના, સાયબર એટેક થવાના ચાન્સીસ હોય, એને પહેલેથી જ ફ્લેગ કરી દે, પહેલેથી જ બતાવી દે તમને, એ પહેલેથી જ કહી દે કે આ જગ્યાએ પ્રોબ્લેમ છે, આ જગ્યાએ સોલ્યુશન કરો. તો એક તો આ વસ્તુ થાય કે સાયબર સિક્યુરિટીને વધારી શકાય, આ રીતના પણ એઆઈનો ઉપયોગ થઈ શકે છે. સો એઆઈનો ઉપયોગ તો ઘણી બધી જગ્યાએ થઈ શકે છે મિત્રો. ઓકે, તો એઆઈ તો બહુ જ વસ્તુ સરસ છે ને. તો કંઈ પ્રોબ્લેમ્સ છે એઆઈમાં, કંઈ ઇશ્યુઝ છે એ પણ તમને પૂછાઈ શકે છે. તો હવે આપણે જોઈએ ઇશ્યુઝ વિથ એઆઈ, કે ઇશ્યુઝ કયા છે, કે તે હ્યુમન લેબરના અગેન્સ્ટમાં છે. હ્યુમન લેબરના અગેન્સ્ટમાં છે એટલે કે મનુષ્યને રિપ્લેસ કરી શકે છે. કે સપોઝ આપણે બેંકમાં જઈએ છે તો કેશિયર હોય, હવે 10 કેશિયરનું કામ જો સપોઝ એક જ કિયોસ્ક કરી આપતું હોય, તમારી પાસબુકે પ્રિન્ટ કરી આપે, તમારા પૈસા લઈ લે, તમને પૈસા આપી બી દે, આ બધું જ જો એક જ વ્યક્તિ કરી આપે, એક જ જસ્ટ એક કિયોસ્ક મૂકી દો, જો એ જો કરી આપતા હોય આ કેશિયર્સની જગ્યાએ, તો પેલા 10 કેશિયરને પગાર આપવાની જરૂર જ નહીં ને. પ્લસ માણસ હોય કામ કરતું તો એને બ્રેક જોઈએ, એને ટી બ્રેક જોઈએ, એને વોશરૂમ જવાનું હોય, એનો મૂડ ખરાબ હોય ને, ઘરે ઝઘડો કરીને આવ્યું હોય તો મૂડ ખરાબ હોય તો તમે જાવ એટલે તમને આમ અહીંયા નહીં પેલી જગ્યાએ, અહીંયા નહીં પેલી જગ્યાએ, હું નહીં કરું, ધીમે ધીમે કામ કરે, ફોન પર વાતો કરતા કરતા કામ કરે, આ બધી વસ્તુ છે, આપણા બધાને એક્સપિરિયન્સ છે આ વસ્તુઓનો. તો એની જગ્યાએ અને દર વખતે કમ્પ્લેન્ટ્સ પર કમ્પ્લેન્ટ્સ ને ઝઘડા અને આ બધી વસ્તુ ચાલતી હોય, બેંકમાં જવાના નામ પર જ બધાને ચીડ આવે. કેમ કે આ જ વસ્તુ ચાલે. કોઈ પણ નેશનલાઇઝ બેંક્સ હોય તેમાં તો આ વસ્તુ મેઇન થતી હોય છે. તો એની જગ્યાએ તમે એક જ જસ્ટ એક પેલું ડબ્બું મૂકી દો. હવે એ ડબ્બું શું છે, એ તમને નાય નથી કહેવાનું, 24 કલાક કામ કરી શકે.
એના કોઈ બ્રેકની જરૂર ના હોય, ટી બ્રેક, લંચ બ્રેક, એને ફોન પર વાત ના કરવાની હોય, એનો મૂડ ઓલવેઝ સારો હોય, કોઈ સાથે ઝઘડો ના થયો હોય. સો આ 10 કેશિયરની તો નોકરી ગઈ ને. પણ ધેન ફ્રૂટ પિકિંગ રોબોટ્સ અગર રાખો તો એ લેબરર્સની જગ્યાએ એક જ રોબોટ છે જે તમારા ઘણા બધા ફ્રૂટ તોડી આપે. જેમ કે આપણે ટ્રોપિકાના કે આ જે જ્યુસ મેકિંગ કંપનીઝ હોય છે ને, તો એ લોકો શું કરે કે એ લોકોના જે મોટા મોટા પેલા ઓર્ચાર્ડ્સ હોય, મોટા મોટા બગીચા હોય જેની અંદર એ સપોઝ સંતરા ઉગાડે છે. હવે સંતરું પાકી ગયું છે કે નહીં એ આપણે તો ઉપર જોઈએ કે ઓકે હા પીળી થઈ ગઈ એટલે કેરી પાકી ગઈ, લઈને આવતા રહીએ. માણસ હોય તો એને તોડી લે. પણ હવે આ જે રોબોટ હોય ને એના હાથની અંદર પેલી વસ્તુ હોય, સ્કેનિંગ કરી લે, હા પાકી છે તો જ એ તોડે. એક તો એફિશિયન્સી વધી જાય, આનાથી બગાડ થતો અટકી જાય, સારા મીઠા ફ્રૂટ્સ જ તમને મળે. જ્યુસ બનાવવા માટે એવું જ જોઈએ ને, તો ખરીદે કોણ પછી એને? અને 10 જણનું કામ આ એક જ રોબોટ કરી આપતો હોય, અને એથી પેલા જે 10 જણ, પેલા 9 જે 10 જણ છે એમની નોકરી જાય. અને એટલે અગેન્સ્ટ હ્યુમન લેબર છે આ, કે નોકરી જશે લોકોની, જોબને એ ખાસે, અનએમ્પ્લોયમેન્ટને વધારશે. તો આ સૌથી મોટો ડ્રોબેક છે એઆઈનો. સાયબર સિક્યુરિટીનો ભય તો છે જ, કે એઆઈનો ઉપયોગ કરતા હો તો અત્યારે હજી સુધી ઇન્ડિયાની અંદર કહો કે વલ્લેવલ ઉપર સાયબર સિક્યુરિટીનો ખતરો તો હંમેશા રહે છે. બીજી વસ્તુ પ્રાઇવસી. ઓકે, આપણા ડેટા એ હવે કેટલા પ્રાઇવેટ છે આપણને પણ નથી ખબર. આપણે તો, તમે ઘણી વખત જોયું હશે એવું કે જસ્ટ ઘણી વાર તો મેં એવું જોયું છે કે જસ્ટ અમુક લોકો વિચારતા હોય, તમે જસ્ટ ઘરમાં વાત કરી રહ્યા છો કે સાડી લેવી છે હા મારે, અને તમને તરત જ તમારા ફોનની અંદર સાડીની એડ્સ આવવાની ચાલુ થઈ જાય. કઈ રીતે? પેલી એલેક્સાએ સાંભળી લીધું તું કે તમે સાડી લેવાની વાત કરી છે, અને તમને તરત એડનો મારો ચલાવવામાં આવી જાય કે બસ તમારે ખાલી આટલી વાત જ કરવાની જરૂર હતી. સો આ પ્રાઇવસી રહી તમારી નહીં. તમારા પાસવર્ડ્સ દરેક જગ્યાના, આ બધી જ વસ્તુ એ લોકો પાસે ઇઝીલી જઈ શકે છે. પર્સનલ ડિટેલ્સ, તમે શું સર્ચ કરો છો એનાથી એમને ખબર પડે કે તમારો નેચર કેવો છે. ઓકે, તો આ બધી વસ્તુ છે કે જેનાથી આ પ્રોબ્લેમ થાય, એટલે કે અનવોન્ટેડ એડ્સ આવે અને પ્રાઇવસી ખતરામાં ઉકાઈ શકે છે એઆઈથી. નેક્સ્ટ પ્રોબ્લેમ ઇઝ કે એ બહુ જ એનર્જી કન્ઝ્યુમિંગ છે, એટલે કે હ્યુમન લેબર, ધેન સાયબર એટેકનો ખતરો રહેશે, એટલે કે સાયબર સિક્યુરિટી પણ ઓછી છે, ધેન પ્રાઇવસી ઇસ્યુ છે. તો નેક્સ્ટ ઇસ્યુ ઇઝ એ એનર્જી કન્ઝ્યુમિંગ છે. એવું કહેવાય છે કે ગૂગલના જેમિનાઈનું ડેટા સેન્ટર જ્યાં છે ને, ત્યાં હવે એનર્જી કન્ઝમ્પશનમાં 7% વધારો ઓલરેડી થઈ ચૂક્યો છે. અને આ ડેટા તો ઓલરેડી 2 વર્ષ પહેલાના છે. ઓકે, તો અહીંયા થશે શું? કન્ટિન્યુઅસ કામ કરવું પડે જેમિનાઈને, અને એનાથી જેમિનાઈ કે કોઈ પણ ચેટ જીપીટી લો, કે કોઈ વખત એવું જોયું છે કે ચેટ જીપીટીને તમે પૂછ્યું હોય ને એવું કહે કે ના હા બસ હવે થાકી ગયા, કે હવે અમારા રેસ્ટનો ટાઈમ છે, બહુ કામ થઈ ગયું, આજે બહુ એનાલિસિસ કરી લીધું, હવે નથી કરવું, મને ઊંઘી જવું પડશે થોડી વાર, આવું થાય ના. ને તમે એને કોઈ પણ ટાઈમે પૂછો, કોઈ પણ વર્લ્ડના કોઈ પણ રિજિયનમાંથી કોઈ પણ વ્યક્તિ, 24/7 એને કામ કરવાનું હોય, અને 24/7 જો કામ કરવું હોય તો એટલો જ પાવર એ કન્ઝ્યુમ કરે. અને આ જે પ્રોસેસીસ હોય ને એનાલિસિસની ને આ બધાની, એમાં ઘણો પાવર વપરાય. અને એટલે આ જે એઆઈ છે એ એનર્જી કન્ઝ્યુમિંગ છે, એટલે કે બહુ જ ઇલેક્ટ્રિસિટીનો એ ઉપયોગ કરે છે. બીજી વસ્તુ, એવું ક્યારે તમે જોયું કે જેમિનાઈને પૂછ્યું હોય તો કે ના ના અમારે ત્યાં લાઇટ ગઈ, હા પાવર ડાઉન છે, પાવર કટ થઈ ગયો એટલે અમે કામ નહીં કરીએ? એવું પણ નથી. અને એટલા માટે એ હંમેશા ચાલુ રહે, ઇલેક્ટ્રિસિટી કે પાવર કટ થાય તો પણ એ ચાલુ રહે, એટલા માટે એમાં બેટરીઝ વાપરવી પડે ઘણી બધી. એટલે કે આ બેટરી જે છે એ પણ ઘણી બધી વપરાય, કન્ટિન્યુઅસ ચાલુ રાખવું પડે. તમે કમ્પ્યુટર માટે યુપીએસ વાપરતા હશો, અથવા ઘરમાં આપણે ઇન્વર્ટર વાપરતા હોઈએ છીએ, એ જ રીતના. તો અહીંયા ઘણી બેટરીઝનો ઉપયોગ થશે, અને આ બેટરીઝ એ કરશે શું? એ એન્વાયરમેન્ટની અંદર કેમિકલ્સ રિલીઝ કરશે. તો એ એન્વાયરમેન્ટને પણ પ્રોબ્લેમ કરે છે એઆઈ. એન્વાયરમેન્ટલ પોલ્યુશન પણ થાય, ઈ વેસ્ટ તો ઓબ્વિયસલી જનરેટ થવાનો છે ઘણો બધો, પણ આ જે બેટરીઝ વપરાય છે તે કેમિકલ રિલીઝ કરશે અને એન્વાયરમેન્ટને ઇશ્યુ કરશે. એક તો એનર્જી કન્ઝ્યુમિંગ છે, નોર્મલ ઇલેક્ટ્રિસિટી પણ વધારે વાપરે છે, કન્ટિન્યુઅસ ચાલુ રાખવા માટે બેટરીનો ઉપયોગ કરવો પડે, બેટરી બેકઅપ આપવો પડે. આ બેટરી કેમિકલ રિલીઝ કરશે, એન્વાયરમેન્ટને ખતરો છે. એન્વાયરમેન્ટને બીજી રીતે ખતરો છે કે આ જે એઆઈ છે એની વોટર ફૂટપ્રિન્ટ પણ ઘણી વધારે છે.
ઓકે, એની પાવર ફૂટપ્રિન્ટ જેમ વધારે છે એમ વોટર ફૂટપ્રિન્ટ પણ ઘણી મોટી છે. હવે આ વોટર ફૂટપ્રિન્ટનો મતલબ શું? તો એ પાણી પણ બહુ જ વાપરે છે. શા માટે પાણી વાપરવાનું? તો મેન એક તો આ ચાલતું હોય. હવે કન્ટિન્યુઅસ તમે જોજો કે તમારા મોબાઈલને પણ જો તમે કન્ટિન્યુઅસ વાપરો તો ગરમ થાય છે ને, તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ એ ગરમ થવાની છે. અને ઓબ્વિયસલી અહીંયા તો 24 કલાક ચાલે છે, તો આ ગરમ થાય એટલે તમે કાં તો એસી રાખો. હવે એસી રાખશો તો ઓબ્વિયસલી પાવર કન્ઝમ્પશન હજી વધારે વધી જશે, અને એટલે એસી જો તમારે ના વાપરવું હોય તો પછી શું કરવાનું? કુલિંગ સિસ્ટમ રાખવાની, જેમાં પાણી રાખવાનું. એટલે કે આ જે એઆઈ નું આ જે જગ્યા હોય આખી, એમાં પછી આવી રીતના પાઇપ હોય, અને આ પાઇપમાંથી કન્ટિન્યુઅસ આમ પાણી જતું હોય, ઠંડુ પાણી આવે, ગરમ પાણી બહાર નીકળે, અને અંદરની વસ્તુ જે પાણી છે અહીંની ગરમીને ચૂસી લે. તો આ રીતના પાણી થાય. અને ઓબ્વિયસલી આ પાઇપની અંદર પાણી તમે ખારું તો વાપરી ના શકો, દરિયાનું પાણી તો વપરાય નહીં, એટલે ફ્રેશ વોટર યુસેજ ઘણો વધારે થાય. તો અહીંયાની વોટર ફૂટપ્રિન્ટ પણ ઘણી હાઈ છે, એટલે કે પાણી પણ વાપરે છે. અને ઓબ્વિયસલી પીવાનું પાણી નહીં મળતું, એઆઈને પાણી આપવું પડે છે. ઓકે, તો એન્વાયરમેન્ટને આ રીતે પણ પ્રોબ્લેમ કરે, ગ્રાઉન્ડ વોટર એક્સટ્રેક્શન પણ ઘણું વધી જાય, અને તેથી એઆઈના આ બધા ડ્રોબેક છે. ધેન નેક્સ્ટ પ્રોબ્લેમ એઆઈ સાથે શું છે? એ રેશિયલ, રિલિજિયન, જેન્ડર બાયસ વધારી શકે છે. હમણાં જે પેલું એક્ઝામ્પલ મેં પહેલા તમને આપ્યું ને એ પ્રમાણે, કે જો કોઈ એક જગ્યાના લોકો જો કન્ટિન્યુઅસ એવું કહેતા હોય કે આ કોમ્યુનિટીના લોકો ખરાબ જ છે, તો પછી એ તમને એ જ જવાબ આપવાનું છે કે હા, આ ધર્મના લોકો એ ખરાબ જ હોય, આ ધર્મના લોકો એ આતંકવાદી જ હોય. તો આવું કે તો ઓબ્વિયસલી જે લોકોને ના વિચારતા હોય તે લોકો પણ આ ધર્મના લોકોના અગેન્સ્ટમાં થઈ શકે છે. જેન્ડર બાયસ વધારી શકે છે, કે સ્ત્રીઓ એટલે નબળી કહેવાય, બાયોલોજીકલી નબળી હોય, એ લોકોથી તો કામ થાય નહીં, એ ઇન્ફિરિયર છે પુરુષો કરતા, ઉતરતી કક્ષાની હોય. આવા બધા બાયસીસ પણ ઘણી વખત વધારે છે. અને નોટ ઓનલી ફોર ફિમેલ્સ, ટ્રાન્સજેન્ડર્સ માટે એલજીબીટીક્યુ કમ્યુનિટી છે એના અગેન્સ્ટમાં પણ સોશિયલ મીડિયામાં ઘણી બધી કમેન્ટ્સ થતી હોય છે, અને એના આધારે એ લોકો ઉપર એટેક્સ અને આ બધી વસ્તુ થઈ શકે છે. રેશિયલ બાયસ, રેસીસ એટલે શું થશે? જાત. એટલે કે સપોઝ આફ્રિકન્સ એ ના સારા હોય, કાળા લોકો ખરાબ હોય, વ્હાઇટ સુપ્રીમસી હોવી જોઈએ, એન્ડ ઓલ દેટ થિંગ. તો આ બધી વસ્તુ કેમ વધારે? બીકોઝ જે સાંભળે છે તે જે બોલવાનું છે, જેમ આપણે કરતા હોઈએ છીએ સેમ વસ્તુ માણસની જેમ. તો અહીંયા પણ એ જ છે કે જેટલા ઇનપુટ એને જે જગ્યાએથી મળતા હશે એ જ પ્રમાણે એ પણ એક્ટ કરશે, અને તેથી એ બાયસીસને વધારી શકે છે. અને ઓલરેડી વી હેવ ધોઝ એક્ઝામ્પલ્સ. ઓકે, ઘણા બધા એક્ઝામ્પલ આપણી પાસે છે એવા કે જે આવા બાયસને વધારી શકે છે ઓલરેડી. સો આ બધી લિમિટેશન્સ છે અથવા પ્રોબ્લેમ્સ છે એઆઈના. ઓકે, અને જે સૌથી મોટો પ્રોબ્લેમ આપણે એઆઈનો કહીએ તો એક છે હ્યુમન લેબર, એન્ડ સેકન્ડ થિંગ ઇઝ એનર્જી કન્ઝમ્પશન, અને આ એન્વાયરમેન્ટ, વોટર ફૂટપ્રિન્ટ, અને આ એનર્જી કન્ઝમ્પશન. તો આ એનર્જી કન્ઝમ્પશન જે છે ને એને ઘટાડવું બહુ જરૂરી છે, અને તેના માટે અમુક પગલાં લેવામાં ઓલરેડી આવેલા છે. અત્યારે આ ટેકનોલોજીસ એ બધી નવી નવી છે, પણ આઈ થિંક એના વિશે આપણે ફરી કોઈ વાર વાત કરીશું. અત્યારે તો એઆઈ વિશે આઈ થિંક દોસ્તો તમને ખબર પડી ગઈ હશે કે એઆઈ છે શું. ઠીક છે, અને એઆઈમાં હવે ટેકનોલોજીસ કઈ કઈ આવે? તો મશીન લર્નિંગ, સ્પીચ રેકોગ્નિશન, ફેશિયલ રેકોગ્નિશન, આ બધી ટેકનોલોજીનો ઉપયોગ થશે. બિગ ડેટા એને આપવા પડે તો બિગ ડેટાની ટેકનોલોજી અહીંયા જોઈએ. ધેન મતલબ એને સર્વર્સ જોઈએ બહુ મોટા મોટા. ધેન બીજી કઈ ટેકનોલોજી આવશે? હા, અને બાકીની જે આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, અને આ બધી ટેકનોલોજી પણ ડિપેન્ડન્ટ ઓન એઆઈ. તો 5G નેટવર્ક જોઈએ, એટલે કે ઇન્ટરનેટ સ્પીડ, વાઈફાઈ ટેકનોલોજી વધારે સારી જોઈએ. ઓબ્વિયસલી ઇન્ટરનેટ ઉપર કામ કરવાની છે આ વસ્તુઓ. તો આ બધી વસ્તુ છે. હવે એઆઈના ટાઈપ્સ અને આ જે એનર્જી કન્ઝમ્પશન એનું ઓછું કરવા માટેના જે પ્રયત્નો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. સો આજ માટે આટલું રાખીએ મિત્રો. તમને જો અહીંયા કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, અને બસ રાહ જુઓ, જલ્દીથી તમને એઆઈનો બીજો વિડીયો મળશે કે જેમાં આપણે એઆઈના ટાઈપ્સ અને બીજી વસ્તુઓ વિશે જોઈશું. ઠીક છે મિત્રો, તો ચલો રજા લઉં આજે. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી વાંચતા રહો, સફળતા જરૂરથી મળશે. હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ. બાય.